દુખાવો હોત કે ન હોત. મને તો બહુ મજા આવી, નિરાતે કાઢી તમે અને નહીં મોજ આવી ગઈ. સુપર કામ કર્યું. સાહેબ ને શાબાશી દેવાનું હતું. આપનો સ્વભાવ એટલે બહુ એકદમ ફાઇન. ભનુભાઈ ઝાલા પહેલી વાર મળ્યા, પણ અમુક દર્દીઓ હોય ને કે મજા આવી જાય. એટલે ભનુભાઈ આપણી પાસે એક અઠવાડિયા પહેલા દાંત કઢાવ્યા. તમારો દાંત હવે ઈ ફ્રેક્ચર થઈ ગયો હતો અને કાઢવામાં ટૂંકમાં એકદમ સરસ રીતે નીકળી ગયો. આજે એક અઠવાડિયા પછી બતાવવા આવ્યા છો તમે. મને તો બહુ મજા આવી ગયા દવાખાનામાં, કારણ કે નિરાતે કાઢી તમે અને તમારો સ્ટાફે હારો અને સુપર કામ કર્યું છે. સમજાવ્યા એટલે બહુ સમજાવ્યા સાહેબ, બહુ અમને બહુ મજા આવી ગઈ છે. અને આજે એનો ફોન આવ્યો છતાં નો આવ્યો તો છતાં અમારે આવવાનું હતું. સાહેબ ને મળવા આવવાનું હતું, ભલે દુખાવો હોત કે ન હોત તો સાહેબ ને શાબાશી દેવાનું હતું. મારું કામ રેડી કર્યું. બરાબર. સ્ટાફ નો સ્વભાવ એટલે બહુ એકદમ ફાઇન. કોઈ જાતની ઉતાવળ કોઈ જાતની કાંઈ નહીં. અને દર્દીને એટલું સમજાવે ને એટલું કોઈ અટાણું ડોક્ટર નથી સમજાવે દાંતના. તમને 10 માંથી માર્ક આપવાના થાય તો કેટલા માર્ક આપશો? 10-10. સરસ. એમાં 10 દેવા પડે. અમારા પણ નસીબ હોય કે અમને તમારા જેવા દર્દી મળે. તમે દર્દીની ઘોડે કામ નથી કરતા. બરાબર. તમારા દીકરા આવે, દીકરી આવે અહીંયા દર્દી, એની ઘોડે તમે કામ કરો. બરાબર. તમને એવું લાગ્યું ને કે ભાઈની જેમ કામ, ઘર જેવું લાગ્યું? ઘર જેવું છે.